ઓનલાઈન ગેમિંગ એપે વધુ એક યુવકનો જીવ લીધો છે। રાજકોટમાં ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા કૃષ્ણા પંડિત નામના યુવકે આપઘાત કરી લીધો છે। નાગેશ્વર જૈન દેરાસર પાસે રહેતા અને બીબીએનો અભ્યાસ કરતા યુવકે 50,000 રૂપિયા ફી ભરવાની હતી। જો કે ઓનલાઈન બેટિંગ ગેમમાં રૂપિયા હારી જતા તેણે આત્મહત્યા કરવાનું મોટું પગલું ભર્યું। યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે। યુવકના મોબાઈલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તે ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। યુવકે સ્યુસાઇડ નોટમાં યુવકોને ગેમિંગ એપમાં ગેમ્બલિંગ ન કરવાની સલાહ આપી હતી। સાથે જ યુવા ધનને ગેમિંગ એપના વિષચક્રમાંથી બચાવી લેવાની પણ વાત કરી છે। હાલ પોલીસે મૃતક યુવકના મોબાઈલ કબજે કરી તેને એફએસએલમાં તપાસ માટે મોકલશે। સાથે જ ઓનલાઈન બેટિંગ એપ અંગે વધુ તપાસ હાથ ધરશે। પોલીસે માતા પિતાને તેમના બાળકો શું કરે છે, ક્યાં જાય છે, ઇન્ટરનેટ પર શું જોવે છે તે તમામ બાબતોનું ધ્યાન રાખે તેવી અપીલ કરી છે। ઇન્ટરનેટ સોશિયલ મીડિયાનો જો સદુપયોગ કરવામાં આવે તો આવા બનાવ અટકી શકે। 20 વર્ષીય યુવાન છે, એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે। એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે। વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે। ઓનલાઈન ગેમ રમતા હતા એ મને ખબર ન હતી, એટલા માટે બધું માતા પિતાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્રત્યેક બાર છોકરા ઉપર ધ્યાન રાખજો। છોકરાને કોઈને જરૂરત પ્રમાણે પૈસા આપજો। કોઈ બચ્ચાને તમે ઓનલાઈન કરવા માટે પેમેન્ટ ખાતા કોઈ દિવસ દેતા નહીં, એ મારું સાક્ષાત હું પ્રમાણ આપું છું। મારો દીકરો આ કારણે સત્સંગ ઉપર બધી માતા પિતા છોકરા ક્યાં જાય છે, કઈ રીતે રહે છે, શું કરે છે, બધી માતા પાપાને રિક્વેસ્ટ કરું છું કે તમે લોગ ધ્યાન રાખજો। એ મારું બધાય માતા પિતાનું વિનંતી છે। मेरा भतीजा है, वो गेम के कारण चला गया। वो माता पिता से सबसे रिक्वेस्ट है को ध्यान रखें, जो भी हो थोड़ा केयर उसको करे। मैं इससे बहुत दुखी हूँ। मैं वो उसके पास माता पिता 5,000 रुपया दे रहा था, उसके अंदर वो गेम खेलता था, उसके कारण उसके पास कुछ पैसा बन गया और उस गेम के कारण उसके पास बैलेंस हुआ तो उसमें थोड़ा उसको थोड़ा लालच बढ़ गया, इसलिए वो मन लॉस चला गया। वो હતું અત્યારના છોકરાઓને તો શું છે કે અમે જટ પૈસાવાળા થઈ જાય, એકબીજાનું દેખાદેખી કરે, પણ છોકરાઓને નથી ખબર આગળ જતો કે શું થવાનું છે, બરોબર છે। અને મા બાપ તો સવારના કામે વયા ગયા હોય છે, છોકરા શું કરે છે એ કઈ ખબર નહીં। આપણા છોકરાને તો આપણી પર ભરોસો હોય કે મારો છોકરો તો ભણે જ છે, પણ માયાથી સવારથી સાંજ સુધી તો માતા પિતા એના કામમાં લાગ્યા હોય। ઘરે આવે એ 8 વાગે કોલેજે વહી જાય, મા બાપે વહી જાય કામ ધંધે, સાંજે આવે તો એ 9 વાગે આવે, તે છોકરા સુઈ ગયા હોય તો મા બાપ બિચારા કેટલું ધ્યાન રાખે। તો મારી સરકારને નમ્ર વિનંતી કે આવું ગેમ ને બધું છે એની પર બેન લગાવે, બરોબર છે। એ અમારી સરકારને વિનંતી છે કે આવી રીતના કોઈ બીજા છોકરાઓ કે એના મા બાપ એના નોંધારા ન થાય।